Hello friends, good morning. Class 9 English. ઓકે તો આપણે લેંગ્વેજ 5 અહીંયા લખેલું છે લેંગ્વેજ 6 આપણે લેંગ્વેજ 5 પેજ નંબર 10 સુધી આપણે કરી ચૂક્યા છીએ. આજે પેજ નંબર 11 લેંગ્વેજ 6 જોશું. ઓકે એમાં છે અ ગ્રુપ ઓફ પીપલ ઇઝ ટોકિંગ અબાઉટ હાઉ ધે સ્પેન્ડ ધેર વીકેન્ડ્સ. Complete the conversation using appropriate form of the verbs given in the brackets. અહીંયા છે અહીંયા ગ્રુપ છે માણસોનું, એ અહીંયા વાત કરે છે તો એ ક્યાં એનું વીકેન્ડ એટલે એને ક્યાં સ્પેન્ડ કર્યો, એ ક્યાં ગયા હતા, એ બધું તો અહીંયા કને આપણે બ્લેન્ક્સ છે એને ફિલ કરવાની છે. ઓકે તો આગળ જોઈએ. હવે આમાં છે પેલું વોટ, અહીંયા બ્રેકેટ દીધેલું છે. ઓકે તો અહીંયા લખ્યું છે કન્વર્સેશન યુઝિંગ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ ધ વર્બ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. બ્રેકેટ્સમાંથી વર્બ છે આપણે એને જોઈને આપણે કરવાનું છે. તો પેલું છે વોટ બ્લેન્ક બ્રેકેટમાં છે ડુ યુ ડુ ઓન ધ વીકેન્ડ. તો ડુનું શું થઈ જાય ડીડ. વોટ ડીડ યુ ડુ ઓન ધ વીકેન્ડ. પછી રિપ્લાય જે સામેવાળા જે રિપ્લાય આપે છે એનું બ્લેન્ક છે આપણે જોઈએ. આઈ હવે ગો છે આપણે પહેલાં પણ જોઈ ચૂક્યા છીએ તો ગોનું વેન્ટ થઈ જશે WENT. આઈ વેન્ટ ટુ વોચ અ મૂવી. ઇટ વોઝ ફેન્ટાસ્ટિક. ઓકે હું મૂવી જોવા ગયો તો એ બહુ મસ્ત હતી, સારી હતી. પછી આગળ હાઉ વોઝ યોર વીકેન્ડ. હાઉ વોઝ યોર વીકેન્ડ, તારું વીકેન્ડ કેવું ગયું. તો હવે આન્સર આમાં રિપ્લાય આપે છે જે બીજો છે એ ઇટ વોઝ ગ્રેટ. મીટનું મેટ થઈ જાય, આપણે પહેલાં પણ જોઈ ચૂક્યા છીએ તો મીટ છે બ્રેકેટમાં તો અહીંયા મેટ થઈ જશે. સમ ફ્રેન્ડ્સ ઓન સેટરડે એન્ડ વી ગો તો વેન્ટ ફોર શોપિંગ. એટલે અમારું વીકેન્ડ બહુ મસ્ત હતું, અમે બધા ફ્રેન્ડ્સ સેટરડેના મળ્યા અને અમે ક્યાં ગયા શોપિંગ કરવા ગયા હતા. વી ઓલ્સો વિઝિટ છે તો વિઝિટેડ અ ફન ફેર. ફન ફેરમાં ગયા હતા. વી થોરલી એન્જોય તો એન્જોયડ ધ ઇવનિંગ. અમે લોકો એ દિવસ ઇવનિંગ બહુ એન્જોય કર્યા હતા. ડુ છે તો ડીડ. વોટ ડીડ યુ ડુ ઓન સેટરડે નાઇટ. તમે સેટરડે નાઇટના શું કર્યા. તો હેવ તો આઈ હેડ થઈ જશે. આઈ હેડ ગેસ્ટ એટ હોમ એન્ડ આઈ કુક છે તો કુકડ ડિનર ફોર ધેમ. તે દિવસે રાતના મારા ઘરે ગેસ્ટ આવ્યા હતા તો મેં એમના માટે કુક એટલે ખાવાનું બનાવવાનું ડિનર માટે મેં બનાવ્યું. ધેન વી વોચ તો વોચડ અ પ્રોગ્રામ ઓન ટીવી. પછી અમે બધા ટીવી જોયા. ઓકે એન્ડ વોટ ડુ છે તો ડીડ યુ ડુ ઓન ધ વીકેન્ડ. વીકેન્ડમાં શું કર્યું. પછી આ પૂછે છે કે તમે શું કર્યું વીકેન્ડમાં તો આવશે નથિંગ સ્પેશિયલ. મેં કાંઈ સ્પેશિયલ નહોતું કર્યું. તો સ્ટેડ. આઈ સ્ટેડ એટ હોમ એન્ડ સ્ટડીડ. સ્ટડી છે તો સ્ટડીડ. હું ઘરમાં જ હતો ને ઘરે સ્ટડી કરતો હતો, વાંચતો હતો, ભણતો હતો. ઓકે તો એવી રીતે તમને આ બ્લેન્ક ભરવાનું છે. નેક્સ્ટ જોઈએ આપણે. હવે આ 7 આપણે હમણાં નથી કરવાનું, આગળ જોઈએ 8th નંબર લેંગ્વેજ 8માં જોશું. ઓકે હવે આમાં છે fill in the gaps using appropriate form of the verb given in brackets and complete passage. અહીંયા એક પેસેજ દીધેલું છે, પેરેગ્રાફ છે, એમાં બ્લેન્ક છે, અહીંયા બ્રેકેટ છે. બ્રેકેટને જોઈને આપણે અહીંયા કને બ્લેન્કમાં ભરવાનું છે. ઓકે એવી જ રીતે આપણે આ બ્લેન્ક ભરવાનું છે. તો ગુલિવર્સ ટ્રાવેલ્સ, ગુલિવરની યાત્રા. આપણે આ પહેલાં પણ ભણી ચૂક્યા છે. અહીંયા વાળી તમે આવડતી જ હશે આ વાળી સ્ટોરી. એનું જ આ પેરેગ્રાફ અહીંયા છે, ગુલિવરની યાત્રા. પહેલું જોઈએ, સ્ટાર્ટિંગથી જોઈએ. પછી પહેલાંમાં બ્લેન્ક. આઈ બ્લેન્ક એઝ અ બ્રાઇટ સનલાઇટ સ્ટક માય ફેસ. તો આઈ અવેક છે તો અહીંયા આવશે અવોક. AWOKE. તો અહીંયા આવશે અવોક. આઈ અવોક એઝ ધ બ્રાઇટ સનલાઇટ સ્ટક માય ફેસ. એટલે હું ઉઠ્યો ત્યારે મારા ઉપર એકદમ સનલાઇટ એટલે જે સૂર્યની કિરણે એકદમ ડાયરેક્ટલી મારા ફેસ ઉપર લાગવા લાગી, એકદમ ફેસ ઉપર આવતી હતી. આઈ
decks to stretch my arms and legs, but deck something pulling them down to the ground. તો અહીંયા છે want, તો અહીંયા આવશે I wanted, WANTED. I wanted to stretch my arms and legs, એટલે હું મારા હાથને ને પગને આમ ઉપર ઉપાડવા માટે આમ સ્ટ્રેચ એટલે ખેંચતો હતો. બટ ફીલ તો ફેલ્ટ, FELT અહીંયા આવશે ફેલ્ટ. સમથિંગ પુલિંગ ધેમ ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ, પર મને કાંઈક નીચે એવું લાગતું હતું કે મને કાંઈક નીચે ખેંચે છે, એટલે હું હાથને પગ ઉપર ઉપાડી નહોતો શકતો. આઈ કેન છે તો આઈ કુડ, COULD, કેન તો શું થઈ જશે કુડ. આઈ કુડ નોટ લિફ્ટ માય હેડ, હું માથું પણ ઉપાડી નહોતો શકતો. માય હેર વોઝ ટાઈ છે તો ટાઈડ, એટલે મારા બંધાઈ ગયા હતા. ટાઈડ ટુ ધ ગ્રાઉન્ડ વિથ નેલ્સ, એટલે હું મારું માથું પણ ઉપાડી નહોતો શકતો. મારા હેર છે વાળ છે એ નીચે બંધાઈ ગયા હતા ગ્રાઉન્ડમાં. વિથ એટલે જે ખીલી હોય ને નેલ્સ એટલે ખીલી હોય એમાંથી બંધાઈ ગયા હતા. માય વોલ બોડી, વોલ એટલે મારું શરીર, આખું શરીર વોઝ ફિક્સ છે તો ફિક્સ્ડ આવશે, FIXED, ફિક્સ્ડ. ફિક્સનું ફિક્સ્ડ થઈ જશે. માય હોલ બોડી વોઝ ફિક્સ્ડ ટુ ધ ગ્રાઉન્ડ વિથ hundreds of thin but strong threads. મારું આખું શરીર બંધાઈ ગયું હતું, ફિક્સ થઈ ગયું હતું ગ્રાઉન્ડમાં, કેનાથી hundreds of thin but ઝીણા ઘણા બધા, એકદમ ઘણા બધા, hundreds એટલે ઘણા બધા, hundreds of thin but strong thread એટલે દોરાથી ને ધાગાથી ને ઘણા બધા, બધું આખું મારું શરીર બંધાઈ ગયું હતું એકદમ મજબૂત ધાગાથી. ઓકે. સ્ટ્રેન્જ નોઇસેસ decks to my ears, but all I could do was to look at the sky above. આમાં છે સ્ટ્રેન્જ નોઇસેસ એટલે એકદમ અવાજ, જોરદારથી અવાજ આવતી હતી. કમ છે તો કેમ આવશે, CAME, કેમ ટુ માય ઇયર્સ, બટ ઓલ આઈ કુડ ડુ વોઝ લુક એટ ધ સ્કાય અબવ. પર ઘણી બધી અવાજો મારા સામે એકદમ આવતી હતી, પર હું ઉપર જોવા સિવાય, ઉપર આ સ્કાયમાં જોવા સિવાય, સામે એકદમ એના સિવાય હું કાંઈ કરી નહોતો શકતો. આઈ રિમેમ્બર હાઉ માય શીપ હેડ સંક, એટલે મને યાદ છે કે મારી શીપ એટલે જેમાં એ બેસીને આવ્યો હતો, નાવ જે શીપ હતી એ કેમ ડૂબી ગઈ હતી. આઈ વોઝ લકી ટુ હેવ સ્વમ એક્રોસ ધ શીપ, હું લકી છું કે હું તૈરીને અહીંયા સાઈડમાં, સીની સાઈડમાં, સમુદ્રની કિનારે આવી ગયો. બટ આઈ વોઝ સો ટાયર છે તો ટાયર્ડ, TIRED, તો અહીંયા આપણે લખશું TIRED, ટાયર્ડ. ધેટ આઈ ફોલ છે તો ફેલ, FELL, I fell asleep as soon as, ઓકે. આઈ ટચ છે તો ટચ, TOUCHED, ટચ્ડ ધ લેન્ડ. આમાં એમ છે કે આઈ રિમેમ્બર, મને યાદ છે કે મારી જે હોડી હતી કે શીપ હતી એ કેમ ડૂબી ગઈ હતી. આઈ વોઝ લકી ટુ હેવ સ્વમ એક્રોસ ધ સી, હું એટલો લકી છું કે હું તૈરીને સમુદ્રના કિનારે આવી ગયો હતો. બટ આઈ વોઝ ટાયર્ડ, પર હું એટલો આમ થાકી ગયો હતો કે ધેટ આઈ ફેલ સ્લીપ એઝ સૂન એઝ, એટલે હું એટલો થાકી ગયો હતો કે મને એકદમ થાક્યો હતો તો એટલી જલ્દી નીંદર આવી ગઈ હતી. આઈ ટચ ધ લેન્ડ વાઇલ આઈ વોઝ થિંકિંગ વોટ ટુ ડુ. આઈ ટચ ધ લેન્ડ એટલે હું એટલો જલ્દી થાકી ગયો હતો અને હું જમીનમાં આવી ગયો હતો. વાઇલ આઈ વોઝ થિંકિંગ વોટ ટુ ડુ,
એટલે હું વિચારતો હતો કે હવે શું કરવું જોઈએ. આઈ ફીલ છે તો ફેલ્ટ, FELT, ફેલ્ટ સમથિંગ મૂવિંગ ઓન માય લેફ્ટ હેન્ડ. એટલે હું વિચારવા લાગ્યો કે હવે હું શું કરવું જોઈએ. ત્યારે મને મારા લેફ્ટ હેન્ડમાં, એટલે આ લેફ્ટ હેન્ડમાં કાંઈક એવું સમથિંગ મૂવિંગ એટલે કાંઈ હાલતું હતું એવું એને અહેસાસ થયું. ધ સ્ટ્રેન્જ થિંગ ક્રીપ છે તો ક્રેપ, CREPT, ક્રેપ અપ ટુ માય ચીન. એટલે મને એવું લાગ્યું કે કાંઈક એવી થિંગ્સ છે, કાંઈ વસ્તુ છે કે મારા ચીન ઉપર, થોડી ઉપર એ રેંગે છે એટલે હાલે છે. આઈ લુક છે તો આવશે લુકડ, LOOKED, લુકડ એટ હિમ, મેં એના સામે જોયું. ઇટ વોઝ અ ટાઇની હ્યુમન બીંગ્સ અબાઉટ 6 inches ટોલ વિથ અ ટાઇની બો એન્ડ એરો. એટલે હું એના સામે જોયો તો મને દેખાયું કે એ કોણ હતા. એ તો ટાઇની હ્યુમન બીંગ્સ એટલે એકદમ નાના માણસો, એકદમ જે ટાઇની હોય, નાના હોય એવા માણસો હતા. એબાઉટ 6 inches ટોલ, એની ઊંચાઈ કેટલી હતી? 6 ઇંચ જેટલી હતી. એ લોકો આટલા નાના 6 ઇંચ જેટલા લાંબા હતા. વિથ અ ટાઇની બો એન્ડ એરો, એટલે એના હાથમાં ધનુષ ને બાણ ભેગા એ લોકો એના શરીરમાં હાલતા હતા. ઓકે, હવે તમને આ આવડી ગયું તો આ એવું જ ફીલ કરવાનું છે. ઓકે, હવે આપણે જોઈએ આગળ, નેક્સ્ટ જોઈએ 9 નંબર જોઈએ. ફ્રેમ અ ક્વેશ્ચન ફોર each of the answers given below. Use the question prompts given in the bracket for each sentence. હવે અહીંયા કને છે ક્વેશ્ચન બનાવવાનું છે. ઓકે, પેલું એક્ઝામ્પલ આપણે જોઈએ. ધ પ્રિન્સિપલ ડિક્લેયર્ડ અ હોલિડે ઇન ધ મોર્નિંગ. આ એક સેન્ટેન્સ અહીંયા દીધેલું હશે. બ્રેકેટમાં હુ, વોટ ને વેન છે. એના લીધે આપણે હુ, વોટ ને વેનથી આપણે આ સેન્ટેન્સનું ક્વેશ્ચન બનાવવાનું છે. એટલે 3 ક્વેશ્ચન બનશે. પહેલાં હુથી બનશે, પછી વોટથી બનશે ને વેનથી બનશે. ઓકે, તો હવે જોઈએ આ એક્ઝામ્પલ. પેલું છે ધ પ્રિન્સિપલ ડિક્લેયર્ડ અ હોલિડે ઇન ધ મોર્નિંગ. હવે પ્રિન્સિપલ જે હતા એ ડિક્લેયર કર્યા હતા કે હોલિડે ડિક્લેયર કર્યા હતા સવારના, ઇન ધ મોર્નિંગ. તો હવે હુથી કેમ ક્વેશ્ચન બનશે? તો પહેલાં જોઈ લઈએ. ધ પ્રિન્સિપલની જગ્યા આવી જશે હુ ડિક્લેયર્ડ અ હોલિડે ઇન ધ મોર્નિંગ, એટલે વ્યક્તિ છે તો ધ પ્રિન્સિપલની જગ્યા હુ આવી જશે. હુ ડિક્લેયર્ડ અ હોલિડે. પછી છે વોટ, તો વોટ એટલે કાંઈક એ ક્રિયા કરે છે તો શું કરતા હતા? તો વોટ ડીડ ધ પ્રિન્સિપલ ડિક્લેર. તો વોટ ડીડ ધ પ્રિન્સિપલ ડિક્લેર. પાછળ બધામાં ક્વેશ્ચનમાં આવશે. થર્ડ જોઈએ વેન. હવે સમય, તો ક્યારે કર્યા હતા? વેન ડીડ ધ પ્રિન્સિપલ ડિક્લેર અ હોલિડે, એટલે એ ક્યારે ડિક્લેર કર્યા હતા. ઓકે, એ પ્રમાણે હવે સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. તો હવે છે ભાસ્કર સેન્ટ એન SMS ટુ હિઝ ફ્રેન્ડ એન અવર અગો. ભાસ્કર સેન્ટ કર્યો તો SMS એટલે મેસેજ સેન્ડ કર્યો તો એના ફ્રેન્ડને એન અવર એગો, 1 કલાક પહેલાં એ સેન્ડ કર્યો તો. તો હવે એમાં વેનથી એટલે ક્યારે કર્યો તો, હુમ એટલે કેને, ને વોટ એટલે શું કર્યો તો, એ શું ક્રિયા કરતો હતો. તો એ પ્રમાણે તમને બનાવવાનું હશે. તો આપણે જોઈએ. હવે વેન છે તો વેનથી કેમ બનાવશું? તો આવશે વેન ડીડ ભાસ્કર. સેન્ટ છે તો આવશે સેન્ડ થઈ જશે, SEND, સેન્ડ એન SMS ટુ હિઝ ફ્રેન્ડ. ક્વેશ્ચન માર્ક. પછી હુમ છે તો હુમ ડીડ ભાસ્કર સેન્ડ એન SMS એન અવર અગો. હુમ ડીડ એટલે કેને કર્યો તો એમ આવશે. ને વોટ છે તો વોટ ડીડ ભાસ્કર સેન્ડ ટુ હિઝ ફ્રેન્ડ એન અવર એગો. શું કરતો હતો? વોટ ડીડ ભાસ્કર સેન્ડ એટલે એ શું મૂક્યો હતો. ઓકે, એવું પ્રમાણે તમને આ ક્વેશ્ચન બનાવવાનું છે. આગળ જોઈએ. જુહી ડ્રેન્ક ઓરેન્જ જ્યુસ ઇન બ્રેકફાસ્ટ ટુડે મોર્નિંગ. હવે જુહી હતી એ
ઓરેન્જ જ્યુસ સવારે નાસ્તામાં આજે સવારે નાસ્તામાં એ ઓરેન્જ જ્યુસ પીધું. તો હુ એટલે કોણે પીધું એટલે નામ છે, વ્યક્તિ છે તો હુ. વોટ એટલે શું કર્યું, ને વોટ ટાઈમ એટલે કયા ટાઈમ એટલે શું ટાઈમમાં ક્યારે. ઓકે, તો કેમ બનાવશું, તો હુથી કેમ આવશે, હુ ડ્રેન્ક ઓરેન્જ જ્યુસ ફોર બ્રેકફાસ્ટ ધીસ મોર્નિંગ. હુથી બની ગયો. પછી વોટથી બનાવશું, વોટ ડીડ જુહી ડ્રિંક, ડ્રેન્કનું ડ્રિંક થઈ જશે. ફોર બ્રેકફાસ્ટ ધીસ મોર્નિંગ. પછી વેન ડીડ જુહી ડ્રિંક ઓરેન્જ જ્યુસ, એ ક્યારે પીધું. ઓકે, આ પ્રમાણે તમને આ બધાનું આપણે પહેલાં પણ કરી ચૂક્યા છે, તો આ જેટલા સેન્ટેન્સ છે એ પ્રમાણે તમને આ બધું બનાવવાનું રહેશે. ઓકે, આપણે પછી હવે આગળ જોઈએ, રાઇટિંગ સેક્શનમાં જોઈએ. આપણે હવે આવ્યું રાઇટિંગ સેક્શન. રાઇટિંગ સેક્શનમાં આપણે પહેલું વાળું આપણે નથી કરવાનું, સેકન્ડ જોશું રાઇટિંગ 2. રીડ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ટાઈગર. હવે અહીંયા કને ટાઈગરના વિષયમાં બધી જાણકારી માહિતી આપેલી છે. અન્ડરસ્ટેન્ડ ધેમ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર. ધેન રાઇટ અ પેરેગ્રાફ ઇન્ક્લુડિંગ ઓલ ધીસ ડિટેલ્સ. હવે અહીંયા કને ડિટેલ્સ આપી આખેલી છે ટાઈગરની વિષયમાં. એના પછી આપણે આ જોઈને એના પછી આપણે એનું પેરેગ્રાફ લખવાનું છે. ઓકે, તો આપણે જોઈએ હવે ટાઈપ છે. અહીંયા કને અલગ અલગ એના વિષયમાં આખું લખેલું છે. ટાઈપ તો કેવા ટાઈપના હોય છે, શું હોય છે ટાઈગર. એન એનિમલ ધેટ ગીવ બર્થ ટુ કપ્સ યંગ વન્સ. એ મેમલ હોય છે, એ નાના એને બચ્ચાને બર્થ આપે છે એવા હોય છે એ ટાઈગર્સ. ડાઇટ એટલે એનું શું હોય છે, એનું ડાઇટ એટલે શું ખાય છે ને શું, તો એ હોય છે કાર્નિવોર, મીટ ઈટર એટલે માંસ ને એ બધું ખાય છે. લાઈફ સ્પેન કેટલા વર્ષો સુધી જીવી શકે, 10 થી 15 વર્ષ. ઓકે, એની લાઈફ એટલી લાંબી હોય છે. એપિરિયન્સ એટલે એની દિખાવટ એટલે એ કેવો દેખાય છે. લોંગ હોય છે, થીક રેડિશ કોટ વિથ વ્હાઇટ બેલીઝ એન્ડ વ્હાઇટ એન્ડ બ્લેક ટેલ. વ્હાઇટ એન્ડ બ્લેક ટેલ જેવો હોય છે, લોંગ હોય છે, થીક રેડિશ કોટ એમાં રેડ કલરનું જરાક કોટ જેવું હોય છે. ઓકે, વ્હાઇટ બેલીઝ હોય છે. સાઇઝ એન્ડ વેટ એનું સાઇઝ ને વેટ કેટલું હોય છે. હેડ એન્ડ બોડી 1.5 to 1.8 મીટર. ટેલ કેટલી હોય છે, 0.6 to 0.9 મીટર હોય છે. અને વેટ એટલું વજન કેટલું હોય છે, 100 થી 300 કિલોગ્રામ જેટલું એનું વજન હોય છે. હેબિટેટ એટલે એનું ક્યાં રહે છે, એનું નિવાસ સ્થાન ક્યાં હોય છે. ફ્રોમ સાઇબેરિયન ટાઈગર ટુ ઇન્ડિયન ફોરેસ્ટ. સાઇબેરિયન ટાઈગરથી ઇન્ડિયન ફોરેસ્ટ સુધી દેખાય છે, મળે છે. એ ટ્રોપિકલ મેંગોસ એટલે એકદમ જે ઘણા જંગલ હોય છે ત્યાં એ રહે છે. સાયન્ટિફિક નેમ એનું સાયન્ટિફિક નેમ શું રાખ્યો છે, પેન્થેરા ટાઇગ્રીસ એનું નામ છે. લાઈફ એની કેવી હોય છે, અલોન નોટ ટુ હર્ડ ઓર અ ફેમિલી એટલે એ ભેગો બધા ફેમિલી ભેગો નથી રહેતો, એ એકલો જ ફરે છે. ટેરિટોરી અપ ટુ 100 સ્ક્વેર કિલોમીટર. પછી છે હન્ટિંગ હેબિટ. એની હન્ટિંગ હેબિટ શું હોય છે, એટેક ધ પ્રે નોક ઇટ ડાઉન યુઝિંગ એટલે એ અટેક કરે છે, એટલે અટેક કરે. નોક ઇટ ડાઉન એટલે એને એના ઉપર એટલે એની બોડી વેટથી બીજાને એને પકડી લે છે. બાઇટ્સ ઓન ધ નેક એટલે જે જાનવરને બીજા જાનવરને એ નેકમાં એટલે એના ગળામાં એને ગળામાંથી પકડીને એને મારે છે. ઓકે, હન્ટિંગ કરે છે. તો આપણે હવે આ જોયું, તો એના વિષયમાં આપણે નીચેમાં દીધેલું છે જોઈએ. યુ કેન બીંગ લાઈક ધીસ એટલે તમને આવી રીતે એનું આખું આ જે દીધેલું છે એના વિષય ઉપર આપણે નીચે અહીંયા આપણે એનું પેરેગ્રાફ લખવાનું છે. તો હવે અહીંયા સ્ટાર્ટિંગ કેમ છે, ધ ટાઈગર ઇઝ એ મેમલ આપણે આગળ જોયું, તો એવી રીતે આખું એને લખવાનું છે પેરેગ્રાફ. ઇટ ઇઝ અ કાર્નિવોર એનિમલ. ઇટ આપણે જોઈએ છીએ હવે આમાંથી શું શું થઈ શકે, તો આપણે એમ લખીએ ધ એવરેજ લાઈફ સ્પેન ઓફ અ ટાઈગર ઇઝ અબાઉટ 10 to 15 years. The tiger has a long body with thick
reddish coat, the with white belly. It has white and black tail. The head and body is about 1.5 meter to 1.8 meter long, while the tail is 0.6 meter to 0.9 meter long. A tiger weight about 100 to 300 kilogram. The tigers are usually found in Siberian taiga, Indian forest and tropical mangoes. એવું પ્રમાણે આખું તમને આ લખવાનું છે. તો તમે અહીંયાથી જોઈને નીચે પેરેગ્રાફ પોતે લખવાનું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. હવે અહીંયા છે થર્ડ નંબર જોઈએ. પહેલાં થર્ડ છે, રાઇટ અબાઉટ 10 સેન્ટેન્સ ઓન અ ડે ઇન ધ લાઈફ ઓફ અ ટ્રાઇબલ. થર્ડ આપે શું આવશે? થર્ડ આપે તમને આ પેરેગ્રાફ લખવાનું છે. અ ડે ઇન ધ લાઈફ ઓફ અ ટ્રાઇબલ એટલે જે આદિવાસી હોય, આદિવાસીની એક દિવસની લાઈફ, એ શું કરે છે આખા દિવસમાં, એની લાઈફ કેવી હોય એના વિશે તમને આ લખવાનું છે. ઓકે, 4 નંબર આપણે નથી કરવાનું. ઓકે, તો તમને આટલું 3 સુધી, રાઇટિંગ 3 સુધી આપણે નોટબુકમાં કરવાનું છે. ઓકે, આ જે પેરેગ્રાફ છે એ તમને નોટબુકમાં લખવાનું છે. ફિલિંગ ધ બ્લેન્ક્સ નોટબુકમાં નહીં લખો તો હાલશે. ક્વેશ્ચન, આ જે ફ્રેમ ક્વેશ્ચન લેંગ્વેજ 9, રાઇટિંગ 2, આ તમને નોટબુકમાં કરવાનું છે. ઓકે, થેન્ક યુ.